મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારા ઘરમાં રહેતી ભાડુઆત ભાભી પડી ગઈ હોવા છતાં હું આખી રાત રોકાઈ અને પછી મિત્રો મારું નામ યશ છે અને આજે હું તમને મારી એક રોમાંચક વાર્તા કહેવા જઈ રહી છું। હું 23 વર્ષની હતી અને અમારા ઘરમાં ઉપરના માળે 2 રૂમ હતા જે ભાડા માટે ખાલી હતા અને હું અહીં હતી। મારા અભ્યાસની સાથે હું ઓનલાઈન કામ પણ કરી રહી હતી। એક દિવસ એક દંપતી ભાડા માટેનો રૂમ જોવા માટે આવ્યું અને ભાભી દેખાવમાં થોડી કાળી હતી પણ તેની આંખોએ તેની સુંદરતામાં વધારો કર્યો અને તે લગભગ 5 ફૂટ 6 ઇંચ ઊંચી હતી અને આ જોઈને મારી લાગણીઓ વધી ગઈ। કદાચ આ લોકો રૂમ લેશે અને જો હું મારી ભાભી સાથે વાત કરી શકું તો ખૂબ મજા આવશે અને તેમને રૂમ જોયો અને પછી મારો ફોન નંબર લીધો અને થોડા દિવસો પછી મને મારી ભાભીના પતિનો ફોન આવ્યો કે હું 1 અઠવાડિયામાં તમારા રૂમમાં રહેવા આવીશ અને મારી ભાભીનું નામ સુહાની છે અને તેના પતિનું નામ વિપુલ છે અને તેમના આવવાની ખુશી સાંભળીને હું ખૂબ ખુશ થઈ અને હું મારા મનમાં વિચારવા લાગી કે હવે હું મારી ભાભી સાથે સરળતાથી વાત કરી શકીશ અને હવે મારી ભાભીની આ વાર્તા મારા મનમાં ચાલી રહી છે। હું વિચારી રહી હતી કે મારી ભાભીને કેવી રીતે સમજાવું કે હું મારો મોટાભાગનો સમય ઘરે અને ઘરમાં વિતાવું છું। તે દિવસોમાં શિયાળો હતો। એક દિવસ હું સોફા પર બેઠી હતી અને સુહાની ભાભી પણ સોફા પર આવી। અમે બંને લાંબા સમય સુધી બેસીને વાતો કરી। મને સિગારેટ પીવાની આદત હતી। એક દિવસ તેને મને પૂછ્યું કે શું મારી કોઈ ગર્લફ્રેન્ડ છે। મેં કહ્યું ના, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી। પછી તેને પૂછ્યું કે કેમ। મેં કહ્યું કે મને તમારા જેવું કોઈ મળ્યું નથી। સુહાની ભાભી ખૂબ હસ્યા અને કહ્યું, મારા જેવું કોઈ શોધો અને તમે શું કરશો। મેં કહ્યું, કોઈ સારી શોધ નથી પણ તમે મારા માટે એકમાત્ર છો અને જો તમે મને મળશો તો મારું નસીબ ચમકશે। પછી મારી ભાભીએ કહ્યું, તમે મારી સાથે શું કરશો। મેં કહ્યું, અમે હસવા માટે જે કંઈ કરવું પડશે તે કરીશું અને તે બધું મારા મગજમાં છે, હું તમને કહી શકતો નથી। તેણીએ કહ્યું કે તમારા મનમાં બીજું શું છે। મેં કહ્યું કે સમય આવશે ત્યારે હું તમને બધું કહીશ। તે દિવસે પણ અમે સમાન વાતચીત કરી રહ્યા હતા। પાછળથી તે નીચે આવી અને સુહાની સાથે વાત કરવા લાગી અને વિચારવા લાગી કે ભાભીએ મારી સાથે આવી વાતચીત કેમ કરી। શરૂઆત થઈ અને તેના મનમાં શું હતું અને હવે મને તે અલગ લાગે છે અને મને થોડું સમજવા લાગ્યું કે મામલો પૂરો થઈ ગયો છે। પછી એક દિવસ અમે બંને શિયાળાની ઋતુમાં તડકામાં બેઠી હતી। હું ખુરશી પર બેઠી હતી અને આજે તે મારી સામે જમીન પર બેઠી હતી અને ભાભીએ ખૂબ જ સરસ લોન અને કુર્તો પહેર્યો હતો અને મને અડધી દ્રષ્ટિ પડી રહી હતી અને કદાચ ભાભીએ મારી આંખો જોઈ લીધી હશે અને હું ત્યાંથી શું જોઈ રહી હતી તે ઊભી થઈને નીચે ગઈ અને આજે ફરી ભાભી અને હું બંને આજે ફરીથી જમીન પર બેઠા હતા। ભાભીએ કહ્યું કે શું એવું લાગે છે કે આજે તમારી દૃષ્ટિ બદલાઈ ગઈ છે। અને ભાભીએ બીજી વાર પણ તે સૂટ પહેર્યો હતો અને તેના કારણે મારી નજર આજે પણ ત્યાં જ હતી અને મને તેનો અડધો ભાગ દેખાઈ રહ્યો હતો। તમારો સૂટ ખૂબ સરસ લાગે છે અને આ કેવું કાપડ છે અને શું તે સુતરાઉ છે। એવું લાગે છે કે તેને કહ્યું, તું તેને પકડી રાખ। મને લાગ્યું કે આ એક સારી તક છે। પછી મેં સીધો તેનો હાથ તેની તરફ લંબાવ્યો અને સૂટને નજીકથી જોયું। નાનો હોવાના બહાને મેં ત્યાં કેટલીક જગ્યાએ સ્પર્શ પણ કર્યો અને તરત જ ગુસ્સે થઈ ગયો। મેં જઈને તેને કહ્યું કે કપડાં કેવી રીતે ચેક કરવામાં આવે છે। મેં કહ્યું, માફ કરશો, મેં તમને ભૂલથી સ્પર્શ કર્યો। તેણે કહ્યું, મેં તમને ભૂલથી સ્પર્શ કર્યો નથી, મેં જાણી જોઈને કર્યું છે। હું ડરી ગયો અને કહ્યું, માફ કરશો। હું નીચે આવ્યો।
થોડા દિવસો પછી હું તે છત પર પણ નહોતો અને 2-3 દિવસ પછી મને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો અને તે મેસેજમાં ડીપીમાં સુહાની ભાભીનો ફોટો હતો અને તેને તેના પતિનો મોબાઈલ લીધો અને ભાભીએ મેસેજ મોકલ્યો. મેસેજમાં તરત જ તેને કહ્યું કે તમે ઉપરના માળે કેમ નથી આવતા. મેં કહ્યું કે હું સમયના અભાવે આવ્યો છું, હું નથી આવી શકતો. તેને કહ્યું, હું એકલી બેઠી છું, તમારે આ ન કરવું જોઈતું હતું. તેને કહ્યું, હા. મારી નજર સતત ભાભી પર હતી. હું રૂમના દરવાજા પાસે ગયો અને દરવાજો થોડો ખુલ્લો હતો. મેં જોયું કે ભાભી વિસ્કીની બોટલમાંથી પેકેટ બનાવી રહી હતી. મેં ધ્યાનથી જોવાનું શરૂ કર્યું અને જ્યારે તે પી રહી હતી ત્યારે રૂમનો દરવાજો અચાનક ખુલી ગયો અને દરવાજો ખુલવાથી તે ડરી ગઈ અને કહ્યું, અરે ભાભી, કની નહીં. હું આ વિશે કોઈને કહીશ નહીં. આજકાલ આ સામાન્ય છે. અને તેને પૂછ્યું કે શું તે પી રહી છે. તમને લાગે છે કે મેં કહ્યું, ના, હું પીતો નથી, પણ જો તમે મને પીવડાવશો તો હું ચોક્કસ પીશ. તે પછી અમે બંનેએ 2 ગ્લાસ પીધા અને મને પણ નશો થવા લાગ્યો. પછી મેં પણ સિગારેટ પીધી અને પછી મારી ભાભીએ પણ 2-3 વાર મારી સિગારેટ પીધી. મને સમજાયું કે ભાભીમાં પણ બધા ગુણો ભરેલા છે. હું વિચારી રહ્યો હતો કે આજે સારો દિવસ છે, તક મળી, પણ આજે ફરી ભાભી ગુસ્સે થઈ ગઈ અને મને પાછળ છોડી ગઈ. તેને ગુસ્સામાં કહ્યું કે તું શું કરી રહ્યો છે, મારા રૂમમાંથી નીકળી જા. હું ડરી ગઈ અને સોરી કહેવા લાગી. તેને કહ્યું કે જતી રહે. તે તેના રૂમમાંથી બહાર આવ્યો અને હવે તેને ઉપર જવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. થોડા દિવસો પછી મારા શાળાનો પતિ બહાર ગયો અને પછી વોટ્સએપ પર એક મેસેજ આવ્યો. તે ફરીથી મારી સાથે સામાન્ય રીતે વાત કરવા લાગ્યો. થોડા સમય પછી તેણે કહ્યું, મેં તમને ઘણા સમયથી જોયા નથી, તમે ક્યાં રહો છો? પછી મેં તેને પહેલી વાત કહી અને કહ્યું કે મને ગુસ્સામાં ફોન કરો અને ભાભી અને હું આવી શકીશ નહીં, કારણ કે જ્યારે હું તમારી પાસે આવું છું ત્યારે મારા મનમાં કંઈક થવા લાગે છે અને મને તમે ગમે છે. તેણીએ કહ્યું, પણ હું કંઈ કરી શકતો નથી, મને ડર છે કે મને લાગે છે કે જો કોઈને ખબર પડી જશે તો શું થશે. મેં કહ્યું, ના, કોઈ કહેશે નહીં અને મને કેવી રીતે ખબર પડશે. તેને કહ્યું કે આવી વાતો કહેવામાં આવતી નથી અને આવી વાતો પોતાની મેળે ફેલાય છે. મેં કહ્યું કે આવું કંઈ નહીં થાય અને આટલી બધી વાતો કરી અને તેનો ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. તે જ રાત્રે અમે બંને વોટ્સએપ પર હતા અને સામાન્ય રીતે વાત કરી રહ્યા હતા. ભાભીએ કહ્યું, આજે ભાઈ, હું અહીં નથી. મેં કહ્યું, તું મજાક નથી કરી રહ્યો? તેને કહ્યું, ના. હું તરત જ તેના રૂમમાં ગયો અને તેને દરવાજો ખોલવા કહ્યું. તેને કહ્યું કે મારું બાળક અહીં સૂઈ રહ્યું છે, તો ચાલો બીજા રૂમમાં જઈએ અને તેને મને કહ્યું કે તારો ભાઈ થોડા દિવસો માટે વિદેશ ગયો છે અને હું એકલી છું, જેના કારણે મને એકલા રહેવાનું મન નથી થતું, કારણ કે મને પણ ડર લાગે છે અને જો તું ઈચ્છે તો આજથી તું ઉપરના માળે સૂઈ શકે છે. મેં કહ્યું, ઠીક છે ભાભી, મને કોઈ વાંધો નથી. આજથી હું ઉપરના માળે સૂઈશ. ભાભીએ પૂછ્યું, તું શું પીશ? મેં કહ્યું, હું ચોક્કસ પીશ. ભાભી એક બોટલ અને ગ્લાસ લાવી, નાસ્તો બનાવ્યો અને થોડું સલાડ પણ લાવ્યા. પછી મારી ભાભી અને હું દારૂ પીધા પછી અમને ખૂબ મજા આવી અને મારી ભાભી પણ ખૂબ ખુશ હતી અને હું પણ ખૂબ ખુશ હતી. અમે ત્યાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, કારણ કે તે ક્યારેય કંટાળાજનક નથી હોતું. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.